અમરેલી તાલુકાના શેડુબાર ગામે અંદાજે ₹60 કરોડના ખર્ચે સીએનજી ગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ઘાસમાંથી ગેસ ઉત્પન્ન કરવાની યોજના હાથ ધરાઈ છે। ગુજરાતમાં આ પ્રકારનો એકમાત્ર પ્લાન્ટ હોવાનું જાણવામાં આવી રહ્યું છે। રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સ્થળ મુલાકાત લઈ પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો। આ પ્રસંગે ઉદ્યોગપતિ જતીન ગજીરાએ જણાવ્યું હતું કે પ્લાન્ટ શરૂ થાય બાદ ગામના આશરે 200 થી 300 યુવાનોને રોજગારીની તકો મળશે। આજ રોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તક અમે શેડુબાર ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। અમે અહીંયા શેડુબાર ગામમાં 10 ટીપીડીનો ગોપીનાથ બાયો સીએનજી કરીને ગેસ પ્લાન્ટ નાખી રહ્યા છે। એ ટોટલ ગ્રીન એનર્જી તરીકે છે અને નેપિયર ગ્રાસથી એ ગેસ ઉત્પન્ન થશે અને બાયોગેસ આપણે જે ઘરમાં પીએનજી ચાલે છે એ જ રીતે ગાડીઓમાં સીએનજી ભરાય છે, એ મેઇન ગેસ આપણો આજ બાયો સીએનજી એ બધો યુઝ એમાં થશે અને 60 કરોડના ખર્ચે આપણે શેડુબાર ગામમાં આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ અને શેડુબાર અમારું વતન છે, મૂળ વતન, એટલે અમે શેડુબારને પહેલાં રેફરન્સ આપ્યું હતું। બાયોગેસ શેમાંથી ઉત્પન્ન કરવામાં આવે? એ નેપિયર ઘાસમાંથી ઉત્પન્ન થાય। આપણે જે પેલા જૂના બુલેટ ઘાસ ને હાથી ઘાસ કહેતા હતા ને, એવું નેપિયર ઘાસ આવે, એની અંદર મિથેન બહુ જ હોય। એ નેપિયર ઘાસમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય। એમાં ખેડૂતોને માટે ઘાસ નેપિયર ઘાસ બહુ સારો વિષય છે। એમાં મગફળી ને કપાસ વાવવાથી બધા કંટાળ્યા છે અને આ ઘાસ છે એ 7 વર્ષ સુધી સતત ઊભું રહે। વર્ષની અંદર 4 વખત એની કપાત આવે અને વજનના ભાવે ખેડૂતોને અમે પૈસા આપીએ અને 1 વીઘે લગભગ 200-250 ટન જેવું ઉત્પાદન કરે છે નેપિયર ઘાસ।